દર્શક મિત્રો, હું છું એન્કર અમિતા પટેલ. આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ. જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર. સુરતમાં ધર્મ પરિવર્તન કરનારા બિલ્ડરે દુકાન વેચવામાં ₹20 લાખની ઠગાઈ કરી. ધર્મ પરિવર્તન કરી વૈભવમાંથી મોહમ્મદ બનેલા બિલ્ડરે કરી 20 લાખની ઠગાઈ. આરોપીએ નવસારી બજારમાં એપાર્ટમેન્ટના સસ્તામાં દુકાન વેચાણના નામે 20 લાખની ઠગાઈ કરી. ઇકોસેલે બિલ્ડરના સાગરીતના દલાલની ધરપકડ કરી. ચોક બજારના બિલ્ડર વૈભવ ઉર્ફે રોહિત મિશ્રા, જે ધર્મ પરિવર્તન કરી મેમણ મોહમ્મદ ફેઝાન બન્યો હતો, તેને દલાલ સાથે મળીને કેટરર્સના કર્મચારીને 33 લાખમાં 2 દુકાનનો સોદો કરી 20 લાખ લઈ દુકાન બારોબાર બીજાને વેચી દીધી હતી. કર્મચારી નીતિન પટેલે ફરિયાદ આપી પોલીસે ફેઝાન રાકેશ મિશ્રાને જમીન દલાલ શેખ નાસિર નઝરુલ ઇશાક સામે ગુનો દાખલ કર્યો છે. આ કેસની તપાસ ઇકોસેલને સોંપાતા દલાલ નાસિર શેખની ધરપકડ થઈ છે. નાસિરે સાટાખતમાં સાક્ષી તરીકે સહી કરી જવાબદારી લીધી હતી. અડાજણ રહેતા 53 વર્ષીય નીતિન પટેલે 2016માં ગોપીપુરામાં નવી બંધાતી બિલ્ડિંગમાં 2 દુકાનો લેવા નાસિર શેખે બિલ્ડર મિશ્રાનો સંપર્ક કરાવ્યો હતો. બાંધકામ પૂર્ણ થવા છતાં દુકાનનો કબજો ન મળ્યો. સાટાખતમાં જમીન દલાલ નાસિર સાક્ષી તરીકે હતો. 20 લાખની રકમ આપી દીધા પછી બિલ્ડિંગનું બાંધકામ પૂર્ણ થયું છતાં દુકાનનો કબજો આપ્યો ન હતો. ઉપરથી બિલ્ડરે બંને દુકાનો બીજાને વેચી દીધી હતી. આથી નીતિન પટેલે પોલીસમાં ફરિયાદ કરવાની નોબત આવી હતી. નીતિન પહેલા 10 લાખ અને ત્યાર પછી 10 લાખ ચૂકવ્યા હતા. રિપોર્ટર વિજય મકવાણા, સુરત. સુરત શહેર ખાતે મહેરબાન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા ઇકોસેલની અંદર જુદા જુદા છેતરપિંડીના બનાવો બનતા હોય એ બનાવોને કેવી રીતે નાથી શકાય અને આરોપીઓને કેવી રીતે જેલના સળિયા પાછળ ધકેલી શકાય એ બાબતેની વારંવાર માર્ગદર્શન મળતું રહે છે. જેના આધારે કાપડ માર્કેટ, હીરા માર્કેટ કે જમીન મકાન કે ફ્લેટની કોઈ પણ પ્રકારની છેતરપિંડી હોય તેના કેસો અહીં રજીસ્ટર કરવામાં આવે છે અને આરોપીઓને તુરંત ધરપકડ કરી અને ફરિયાદીઓને ન્યાય આપવામાં આવે છે. આ જ પ્રકારની એક ફરિયાદ ઇકોસેલની અંદર મળેલી હોય, જેની અંદર ગોપીપુરા ખાતે આવેલ ખાજાદાના દરગાહની નજીક મહિદા રેસિડેન્સી કરીને છે. એની અંદર દુકાનોનો સોદો ફરિયાદીશ્રીએ કરેલ, જેની અંદર દલાલ અને બિલ્ડર આ બંને તેમની સાથે છેતરપિંડી કરેલ અને 20 લાખ રૂપિયા જેવી રકમ પડાવી લીધેલ હોય અને દુકાનોનો દસ્તાવેજ પોતાને કરી દેવાને બદલે અન્ય કોઈ એક વ્યક્તિ જે છે મોહમ્મદ ઉસ્માન મેમણ એમને કરી દીધેલ હોય, જેની અંદર હાલ દલાલ તરીકે નાસિર શેખ નાઓ છે તેમની ધરપકડ કરવામાં આવેલી છે. અને બિલ્ડર વૈભવ ઉર્ફે રોહિત રાકેશભાઈ મિશ્રા કે જેમણે હાલમાં ધર્મ પરિવર્તન કરી અને પોતાનું નામ મેમણ મોહમ્મદ ફેજાન રાકેશભાઈ મિશ્રા ધારણ કરેલ છે, તેમની ધરપકડ બાકી છે. આ બાબતની તપાસ અત્રે ચાલી રહી છે. પીએસઆઈ સોલંકી દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવેલી છે અને ભવિષ્યમાં જાહેર જનતાને અપીલ છે કે આવા પ્રકારના કોઈ પણ ફ્રોડ કોઈ પણ વ્યક્તિ સાથે થાય તો ઇકોસેલનો સંપર્ક કરી અને અમને જાણ કરે, ફરિયાદ આપે, જેથી યોગ્ય પગલાં લઈ શકાય. સાહેબ, આ જે મિશ્રા છે તેને ધર્મ પરિવર્તન કેમ કર્યું છે અને આ એક જ શિકાર છે કે અન્ય લોકોને બી એને પોતાની શિકાર બનાવે છે? ધર્મ પરિવર્તન કરવા બાબતેની તપાસ જ્યારે એમની ધરપકડ કરવામાં આવે ત્યારબાદ તપાસની અંદર કંઈ પણ જાણવા મળશે તો આપ મિત્રોને જાણ કરવામાં આવશે. અને અન્ય કોઈ આ પ્રકારના ફરિયાદી હાલ સુધી મળી આવેલ નથી.